નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના પરિણામો બાદ આજે બુધવારે ધોરણ 10 SSC નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લાનું સરેરાશ પરિણામ 78.38% નોંધાયું છે. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે વડોદરાના પરિણામમાં આંશિક સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2024માં વડોદરાનું પરિણામ 77.20% અને વર્ષ 2025માં 76.5% નોંધાયું હતું, જેની સામે આ વર્ષે પરિણામનો ગ્રાફ ઊંચો ગયો છે. વડોદરા જિલ્લામાંથી આ વર્ષે કુલ 38,369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 37,993 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે વિદ્યાર્થીઓએ ગુણવત્તામાં પણ સુધારો કર્યો છે, જેમાં શહેરના કુલ 1,582 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવી છે. વિદ્યાર્થીઓનો વાલી ઘણા બધા ઉત્સાહિત છે, કારણ કે આજે પરિણામ સારાનું પણ બહુ સારું છે અને વિદ્યાર્થીઓનું ઘણું સારું આવ્યું છે. તો આવા સારા પરિણામ માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે સાથે એક મેસેજ આપવા માગું છું કે આ પરિણામ એ અંતિમ પરિણામ નથી. જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા એમને ગભરાવાની કે ડરવાની જરૂર નથી. બોર્ડ તરફથી 12મી જૂનથી ફરીથી બોર્ડ પરીક્ષા લેવા જઈ રહી છે. બધા વિષયની આપ ફરીથી પરીક્ષા આપવા માગો તો પણ આપ આપી શકો છો. બસ તૈયારી કરો, સફળતા તમને મળવાની છે. मैं रोजे स्कूल जती थी तेरह वाँचती थी, ट्यूशन में वाँचती थी और एमने तो 3 થી 4 કલાક વાંચતી હતી. સાયન્સ, બાયોલોજી, વિજ્ઞાન 3 થી 4 ઘરે અને સ્કૂલ ટ્યુશન અલગ. કૃતિ મહેતા પંચાલ છે અને મેં 3 થી 4 કલાક અભ્યાસ કરતી હતી અને મારા પેરેન્ટ્સના સપોર્ટથી અને મેઇન તો છે સ્કૂલની ફેકલ્ટીના સપોર્ટથી સ્ટડીઝમાં સારો સપોર્ટ રહ્યો છે અને મારા 96.66 PR છે. આગળ મેં સાયન્સમાં B ગ્રુપ કરવાની છું. પ્રિયાંશી પંચાલ.